નમસ્કાર, સચ્ચાઈની ન્યૂઝ ખબર ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ખેડા જિલ્લાના માતર ખાતે જીબી અને આરએનબી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। મેઇન રોડ ઉપર એસબીઆઈ બેંક નજીક ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન નવા ઊભા કરાયેલા વીજપોલ મોડી રાત્રે અચાનક ધરાશય થતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સમગ્ર ઘટના તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ખેડા જિલ્લાના માતરના મેઇન રોડ ઉપર આવેલી એસબીઆઈ બેંક નજીક આરએનબી વિભાગ દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી દરમિયાન થોડાક દિવસ પહેલા જ જીબી દ્વારા નવા વીજપોલ ઊભા કરવામાં આવ્યા હતા। જોકે માત્ર 3 દિવસમાં મોડી રાત્રે એક પછી એક 3 વીજપોલ ધરાશયી થતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। ઘટનામાં 2 વીજપોલ સીધા રોડ ઉપર પટકાયા હતા, જ્યારે એક વીજપોલ નજીકની દિવાલ સાથે અથડાઈને નીચે પડ્યો હતો। વીજપોલ ધરાશયી થતા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સદનસીબે ઘટનાના સમયે રોડ પર અવરજવર ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। જોકે મુખ્ય માર્ગ પર વીજપોલ પડતા વાહન ચાલકો અને સ્થાનિકોના જીવ જોખમમાં મુકાયા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન જરૂરી સુરક્ષા ધોરણો અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા ન હતા। એટલું જ નહીં, ઘટના બન્યા બાદ પણ લાંબા સમય સુધી સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર ન પહોંચતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ચોમાસાની ઋતુ દરમિયાન આવી ગંભીર બેદરકારી સામે આવતા લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે જો આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો તેની જવાબદારી કોણ લેત। હાલ સમગ્ર ઘટનાને લઈને જવાબદાર વિભાગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ, માતર। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।